પહોંચી ગયા અને જો સામે પીર બાપાની ધજા લહેરે છે. કોમેન્ટ કરજો અહીંયા કેટલા કેટલા મિત્રો દર્શન કરવા આવી ગયા. મોવેડી ભાઈ ભંડારીયા ગામમાં પીર બાપાના સ્થાને મોવેડી છે અને જો અત્યારે કોરી ગઈ છે એટલે વરસાદ થઈ ગયો. કોરે કઈ વરસાદ થવાની હોય ને એ મોર કોરે. જો આ લાઈન ભરી લીધી ઈ જો ઈ દેખાણું લાઈન ભરી લીધી ભાઈ. જો નીકળી ગયા. તો ભાઈ ફુવારામાં છે ને પેલા બહુ આવું થાય, અમુક ફુવારા નીકળી જાય, અમુક ચોટલ હોય. હલો મિત્ર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્ર? મજામાં. અને આજે વાગી ગયા છે ભાઈ 11:15 થઈ ગયા છે અને આજે આપણે બેનને મૂકવા જવાનું છે. મોડો થઈ ગયું, થોડો કટકીમાં સમા રાખવાનું બાકી હતો તો એ આંકી લીધો અને હવે હું મૂકતો હું અલ્ટો લઈ લો ભાઈ. લોડ અલ્ટો બોલતા હે તો લોડ નીકળી જાય. લગભગ તો નીકળી જાય, એટલી જગામાં નીકળી જ જાય ને ભાઈ. હું નીકળી જાઉં તો કાશ તો જરાક જેટલી જગાઓ છે ને આરીસાની. તો એ હે મેરા લોડ અલ્ટો ભાઈ. क्या बात है लॉर्ड अल्टो की. हर हर महादेव. કેમ સ્લેબ કેમ લાગ્યો લોડ અલ્ટાનો ભાઈ? આજકાલ જોતા એસી તો ઓન રોડ ચાલુ ચાલુ કર્યા ભેગી લોડ અલ્ટાની એસી પેલા ચાલુ થયું ભાઈ અમારે. એવું છે ભાઈ. સારું હાલો હું મૂકતો હું અને બપોર પછી ભાઈ વરસાદ નહીં આવે ને તો આશા ફુવારે ઓલે વાડીએ ફેરવું છું. અહીંયા તો પાણી આપણે છે નહીં, ઓલી વાડીએ પાણી છે. અહીંયા થઈ ગયું છે, જશું કંઈક ગોઠવશું, કંઈક ભેજું મારીએ. વરસાદ આવી જાય તો બહુ સારું ભાઈ. તમારી બાજુ હોય તો મોકલો ભાઈ, અમારી બાજુ છે નહીં, શું કરવું. અમે ભંડારીયા તરફ નીકળી ગયા અને વાતાવરણમાં આજ ભાઈ ફૂલ પલટો છે, ચેન્જીસ છે, ગરમી છે, તડકો છે અને ધીમો ધીમો પવન છે ભાઈ. વરસાદ આવી જાય ને તો જરૂર છે. ને હવે અમે બેનને મૂકતા આવી. જો અમારે યસુ પાછળ બેઠી છે. શું લીધું તું જીયા? હે ખારકુન કેરા ક્યાં ગયા? કેરા ખાઈ ગયા અમે ગયા ને અમારી જીયા શું લીધું? ખારકો. દોદડી બાઈ આજ ગયા છે કે પાછું આવવું તારે મારા ભેગું? હે નથી આવવું તારે? એસવી ભણવા જવાનું ને કેટલા દી ખોટી થયું? ઘણા દી થઈ ગયું નહીં. ફાઇનલી અમે ભંડારીયા પહોંચી ગયા અને સામે જો પીર બાપાની ધજા દેખાય છે. ફાઇનલી ભાઈ આપણે બેનના ઘરે પહોંચી ગયા અને જો સામે પીર બાપાની ધજા લહેરાય છે. કોમેન્ટ કરજો અહીંયા કેટલા કેટલા મિત્રો દર્શન કરવા આવી ગયા ને જય પીર બાપા લખી નાખો કોમેન્ટમાં. અને સામે જ અહીંયા મારા બેનનું ઘર છે અને મસ્ત મજાની માંડવી પણ ઓરવી નાખી હતી જો. અને એમાં હાલે છે સાતી હાલે છે. એક નંબર માંડવી થઈ ગઈ છે ભાઈ. શું વાત છે, જોરદાર હો ભાઈ. હાથી આકે છે ને આમાં ડગરા ફિટ કરાવેલ છે ભાઈ. ડગરા ફિટ કરાવેલ છે. બબે હારું આકે છે આ ભાઈ. પેલું આકે છે બબે હારું. તો મજાના ચા પાણી પી લીધા અને હવે જઈએ પીર બાપાના દર્શન કરતા આવીને. આ છે ભંડારીયા ગામની પીર બાપાની જગ્યા જો. અને અહીંયા જો તો જ્યાં મસ્ત મજાના છે, તમે દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી નાખો જય પીર બાપા. અને અહીંયા ભાઈ એક છે રહસ્ય શું છે ખબર? મોવેડી છે. મોવેડી કે જે બાજુ કરે ને એ બાજુ વરસાદ આવે એટલે ખરેખર. અહીંયા ગુરુદેવ છે, જય ગુરુદેવ. અને મોવેડી કરે ને એ બાજુ કે પહેલાં વરસાદ થાય જોઈએ. આનું પર કઈ બાજુ મોવેડી કરી એ તમને મોવેડી દેખાડો. જય શ્રી તોરલમાં અને જય પીર બાપા. આ સ્થાન હે પીર બાપાનું. ભલું કરજો પીર બાપા. મોવેડીનું થડ જો અહીંથી જાય આપણે. પીર બાપાનો જે ઓરડો છે ને સ્થાન છે ને ત્યાંથી જ જાય છે. જો અહીંથી બારું કાઢવામાં આવ્યું છે. મોવેડી ભાઈ ભંડારીયા ગામમાં પીર બાપાના સ્થાને મોવેડી છે અને જો અત્યારે કોરી ગઈ છે એટલે વરસાદ થઈ ગયો. કોરે કઈ વરસાદ થવાની હોય ને એ મોર કોરે એટલે હવે કોરી ગઈ અને વરસાદ બધે થઈ ગયો છે. એટલે આપણે એક દેવભૂમિ દ્વારકામાં નથી એટલે ઓછો છે. ને જો આ બાજુ છે ને વધારે, જે બાજુ પેલા કોર આવે ને વધારે કોરી હોય ને એ બાજુ વધારે એમ. અને બાકી જે વડા જોતા હોય ને ખાસી તેને ખબર, આપણે તો બહુ ખબર ના હોય આમાં. એટલે આનું રહસ્ય એ છે, વરસાદનું અનુમાન જે વડા લગાડતા હોય ને એને ખાસી ખબર. આપણે તો ભાઈ ખબર નથી એટલે આપણે કઈ જે વસ્તુ છે એ બતાવી છે.
મસ્ત મજાનું ભાઈ ઠંડુ પાણી આવે પીવાનું પરબ હે જો રાખલ હે કેવી સુવિધા કરી છે પણ મસ્ત જો માથે પાછું ઢાંકી દીધું અને જો આ નજારો જો એક નંબર જો આવી કંઈક જગ્યાનો નજારો છે ભાઈ ભાઈ જોરદાર નજારો છે જય પીર બાપા વાગી ગયા છે તનમાં 10 મિનિટની વાર છે અને જો આ લાઈન ભરી લીધી ઈ દેખાણું લાઈન ભરી લીધી ભાઈ હવે ફુવારા ફેરવવા જોઈએ આ વરસાદ એમ થાય આજે આવશે તો હવે આશા ફુવારા આંકી જઈએ દરબાવાળી આંકવાના છે આપણે અહીંયા તો પાણી છે નહીં દરબાવાળીએ પાણી છે તો આશા ફેરવી જાય દુગાવો એક ધારો સરખો આવી જાય ને ક્યાંક છીછરું રહ્યું હોય તો એ ઉપર પાણી થોડુંક જડી જાય તો ઉગાવો છે ને સોલિટ આવી જાય અને જો બટકા હારવાનું કામકાજ ચાલુ કર્યું અને સામે જો કૂવો દેખાય ને ત્યાંથી આપણે આમનામ પાથરતી આવી પેલા તવો જેટલી જગ્યા છે ને એટલે આ કુણામાં પેલા મૂકી દઈએ જો અમારે ભૂરાભાઈને આવી ગયા જો ભાઈ અહીંથી લાઈન પાથરવી ચાલુ કરી છે અને અહીં આપણે બોરની મોટર ચાલુ કરી દીધી હતી કૂવામાં કાલ આવેલી હતી લાઇટ હતી ત્યાં સુધી ને આજે એટલો ઉડારો ભરાઈ ગયો અને જો એક બાજકી પડી ગઈ લાગે ભાઈ ખેલી છે તો એ મોટરમાં ના આવી શકાય કાઢવી પડશે એટલે હવે અમે ફિટ કરી અને ચાલુ કરી દઈએ ફાઇનલી મિત્રો લાઈન પથરાઈ ગઈ અને બધી કમ્પ્લીટ થઈ ગઈ છે મોટરના છેડા મારી અને જરાક બંબો ટાઈટ કરી અને બારો બાંધી ને પેલા હે ને પાણી જવા દેવું ને લાઈન ખાલી કરી લેવી એટલે કોઈ કચરા ન હોય ને તો નીકળી જાય ને જો ફુવારા પથરાઈ ગયા છે કમ્પ્લીટ મોટર ચાલુ કરી દીધી છે અને જો પાણી જાય છે હવે ને પેલા છે ને આપણે બધે જગ્યાએ છે ને બારું નીકળી જાય ને એમાં 2 લાઈનો કર્યું છે તો બધે પાણી નીકળી જાય ને પછી ચડાવવાનું ત્યાં રીંગ જોવાઈ જાય જો એક આ કટકે નીકળો પાણી જ્યાં રીંગું ખરાબ છે ને એ અટાણ બદલી જાય એક આ કટકે નીકળું અને એક અહીંયા નીકળું બીજા નંબરને કટકે તો એ બદલી જાય અને પછી ડાટા દઈને આપણે મોટર ચાલુ કરી લીધું હતું પાણીની મોટર ચાલુ કરી હતી એ તમને બતાવ્યું હતું અને હવે લાઇટ આવી 6:30 વાગે અને જો મોટર ચાલુ થઈ ગઈ છે અને ફુવારા પણ ચાલુ થઈ ગયા છે કમ્પ્લીટ એક નંબરના ફુવારા હાલે છે આ રીતના હાલે અને આ ફુવારો ઉભરી જાય એમ છે આવજો લગભગ આ નીકળી ના જાય સારું મને એમ લાગે ફોન નથી ને તારા આગળ લાવ ફોન પર કલર છે ફોન વોટરપ્રૂફ છે ભાઈ ફોન ઈ ગયા છે ને અમારા રાજેશ ને ફોન નીકળી ગયા ના સર જા બંધ કરતો બદલાવી જ નાખવો ફુવારો લેતો ભૂરા તો ભાઈ ફુવારામાં છે ને પેલા બહુ આવું થાય અમુક ફુવારા નીકળી જાય અમુક ચોટલ હોય હવે હરાડા થાય આ બીજી ત્રીજી એક ફેર બંધ કરી હતી ને પાછી લાઇટ વહી ગઈ હતી અને જ્યાં હવે ચાલુ કરી હતી ત્યાં હજી આ ફુવારો ફેલ નીકળ્યો તો હવે હરાડે થાય આપણે હજી એકાદો ફુવારો હોય એ તો ધીમો ફરે એને ઓલ ફેર ફેરવું છું એટલે પાછી લાઈન ફિટિંગ થઈ ગઈ ને એટલે સડાવ કરી દઈએ ઉભરે પાણો દઉં ચાલો જો એને જ બદલાવવા એ હાલ છે આખડી હવે જે ચાલુ કરી દે ખોટી પવરી ગઈ ભાઈ જો આવા એને ફુવારા અટાણે એક ક્યાં હાલે ને એ નક્કી ના થાય અને જો આટલું પાણી નીકળ્યું ને દાદા કેવું થઈ ગયું ને પડું જો બધું બેસી ગયું તાપણ કરી દીધું આનું કરે ને ઓછું આવશે ઓલી બાજુ પાણી વધારે છે પવન નહીં છે બી હલો મિત્રો વાગી ગયા છે 7:30 થવા આવ્યા અને આપણે એક કાઉન્ટ પલાળી દીધું જો આમાં છે ને ફુવારા હાલી ગયા નામી મસ્ત મજાના છે ને સબસબિયા થઈ ગયા છે તમે જોઈ શકો જો એક નંબર છે ને સબસબિયા થઈ ગયા છે જો પાણી આમ બધું તબકવામાં ખાલી હજી પોણી કલાક એટલે કટકે છે ને પાછા બધા આમ ટુકડા છે ને એટલે પ્રેશરે ફૂલ છે ને હવે આપણે સીધી બધું અહીંયા ફિટ કરી દઈ અને ફેરવી નાખીએ ફુવારા